ગુડ મોર્નિંગ યા અલી મદદ નવો દિવસ અને નવો વ્લોગ તો ભાઈ વાગી ગયા છે સવારના 7 અને અહીંયા તો અમારી હેલ્પર દરરોજની જેમ એનું કામ કરવામાં લાગી ગઈ છે. હા, આજ તે થોડી લેટ આવી છે કેમ કે આજનું કામ દરરોજથી થોડું લેટ ચાલે છે. તો મિત્રો, અહીંયા જ્યારે પણ રાતે વરસાદ પડે એટલે બીજા દિવસે સવારે ટ્રાન્સપોર્ટનો પ્રોબ્લેમ તો સામાન્ય વાત છે, જેમાં અહીંયાના ઘણા લોકલ માણસો કામ ઉપર લેટ પહોંચતા હોય છે. હા મિત્રો, ખાલી એટલું જ નહીં, અગર જો ટ્રાફિક મળ્યું તો પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ વાળા પણ લેટ થઈ જાય છે. તો ભાઈ, રૂમની સાફ સફાઈ કરાવ્યા બાદ તો તમારો ભાઈ અહીંયા નીકળી ગયો છે કિચન તરફ, કેમ કે આપણે બનાવશું ડેલીની જેમ ચાય. અને હા મિત્રો, આગળના વ્લોગમાં તમે લોકો ક્યાંથી અમારો વ્લોગ જોવ છો એમાં ઘણા બધાની કોમેન્ટ્સ આવેલી હતી, એના બદલ તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવેથી તમે લોકો જે કોમેન્ટ કરશો એમાંથી સૌથી સારી કોમેન્ટ કરશે એને અમે નેક્સ્ટ વ્લોગમાં મેન્શન કરશું, તો સારી કોમેન્ટ કરવાનું ના ભૂલતા. અને અહીંયા આજે તો મેડમ કંઈક અલગ જ મસ્તીના મૂડમાં છે, કેમ કે સવારે આજે ટીવીમાં કોઈનો પોડકાસ્ટ ચાલી રહ્યો હતો એટલે મેડમ આજે સવારથી એની જ કોપી કરી રહ્યા છે. ત્યારબાદ તો ફાઇનલી અમે લોકો અહીંયા બેસી ગયા છીએ નાસ્તો કરવા. તો આજે નાસ્તામાં છે ચાય સાથે ફરસાણ, તો ચાલો બધા નાસ્તો કરવા. મિત્રો, ચાય પાણી અને નાસ્તો કર્યા બાદ તો અહીંયા તમારો ભાઈ થઈ રહ્યો છે રેડી. અને મિત્રો, જો અગર તમને અમારા વ્લોગ ગમતા હોય તો લાઈક, ફોલો, શેર અને સરસ મજાની કોમેન્ટ કરવાનું ના ભૂલતા. અહીંયા તો હું અને મેડમ થઈ ગયા છીએ કામ પર જવા માટે રેડી, અને તમારા ભાઈએ લઈ લીધી છે હાથમાં ખાલી પાણીની બોટલ, કેમ કે આજે આપણે પરચેસ કરવાનું છે પાણી. અને હા મિત્રો, અગર તમને અમારા વ્લોગ પ્રત્યે કંઈ સજેશન આપવા માંગતા હોય તો તમે અમને ડીએમ કરી શકો છો. ફાઇનલી મિત્રો, અહીંયા તો અમે લોકો નીકળી ગયા છીએ કામ પર જવા માટે, તો મળીએ હવે આપણે સાંજે. Many hours later. મિત્રો, સવારથી સાંજનું કામ ખતમ કર્યા બાદ અહીંયા તો હું નીકળી ગયો છું પાછો ઘર તરફ. ડિસેમ્બરનો મહિનો એટલે આફ્રિકાની સિઝન એટલે કામ થોડું વધી જતું હોય છે, એટલે થાક્યા ભાગ્યા પહોંચી ગયા ઘરે. તો આ તો આજનો અમારો મિની વ્લોગ. મળશું નવા મિની વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.